ગાંધીનગરમાં કલોલ સિટી સર્વે કચેરીમાં બે લાંચિયા ઝડપાયા છે. જમીનની નવી નોંધ પાડવા માટે લાંચની માંગણી કરી હતી. સિનિયર સર્વેયર પાસે સર્વેયર 50,000ની લાંચ લેતા ઝડપાયા છે. જાગૃત ફરિયાદીએ લાંચ ન આપી અને એસીબીમાં ઘટનાને લઈને જાણ કરી હતી. તો બીજી તરફ ગાંધીનગર એસીબીની ટીમે બંને લાંચિયાઓની ધરપકડ કરી છે. તો ગાંધીનગર એસીબીની ટીમે બંને લાંચિયાની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં કલોલ સિટી સર્વે કચેરીમાં બે લાંચિયા બાબુઓને ઝડપી પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે જમીનની નવી નોંધ પાડવા માટે લાંચની માંગણી કરી હતી અને બીજી તરફ એસીબીએ કાર્યવાહી કરી છે. સિનિયર સર્વેયર અને સર્વેયર 50,000ની લાંચ લેતા બંને ઝડપાઈ ગયા છે. જાગૃત ફરિયાદીએ લાંચ ન આપી અને સાથે જ ઘટનાને લઈને એસીબીને જાણ કરી હતી. ત્યારે ગાંધીનગર એસીબીની ટીમે બંને લાંચિયાની ધરપકડ કરી છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ. તો જાગૃત નાગરિકે ફરિયાદીને લાંચ ન આપી અને બીજી તરફ ઘટનાને લઈને એસીબીને જાણ કરી હતી અને ત્યારબાદ એસીબીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને લોકોને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં બંને લાંચિયા બાબુઓને ઝડપી પાડવામાં આવ્યા છે.